મધુબેન ચાલુ કરી હવે. મધુબેન ચાલુ કરજો. હા દીદી ચાલુ કરો. હા હા પ્રણામજી. પ્રથમ લાગુ તો ચરણ કો ધની છોડાયો કિના લાકતલી लाल वेड़िया मेरे जीव के ही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुन पलनवा निरखु नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन ए भी दठ तुम कर दिया सब कछु हाथ हुका कछु मेरा में ना रहा ताथे कहाँ कहूँ खसमा ताथे कहाँ कहूँ खसमा जो कहूँ कहीं कोट बेरा जो कहूँ कई कोट बेर प्रणाम जी राज्य राज्य सुंदर संजी કહેતુની અને મારા દિલમાં એટલું દ્રઢ કરાવી દીધું કે જે કઈ થઈ ગયું જે કઈ થઈ રહ્યું છે અને જે કઈ થવાનું છે સિંધીમાં છે ને આ વાતને બહુ સરસ કહી છે થિયો થિંદો અને થિયો સબ થિયો થો સો સબ હાથ તો ઈ હુકમ કે હેદની જ્યારે બધું તમે જ કરવાના છો તો તમારા હાથમાં જ બધું છે તો મેં આગળ શું બોલું તમે એટલું દ્રઢ કરાવી દીધું બસ સુંદર સાહેબજી આ એક જાગૃત રૂપ કહી શકાય જે કાંઈ થઈ રહ્યું છે ને એ રાજ્યના હુકમ રાજ્યની ઈચ્છા રાજ્યની નેરથી થઈ રહ્યું છે બાકી આપણે અમુક અમુક વાતોમાં તો કહી દઈએ કે આ રાજ્યની ઈચ્છા રાજ્યની નેરથી થઈ રહ્યું છે અમુક વાતો પ્રશ્ન લગાવીએ અચ્છા આવું થોડી રાજ્યની નેરથી થાય આવું રાજ્ય થોડી કરે સબર સાચી તો હા જે કઈ થઈ રહ્યું છે એ રાજ્યનો હુકમથી દ્રઢ થઈ ગયું ને કે આ રાજ્યનું કામ છે ભલું બુરું સારું ખોટું બધું રાજ્યની નેરથી રાજ્યની હુકમથી જો આટલું દ્રઢ થઈ જાય ને તો આપણે કોઈ બી ના વિશે યા ભલા યા બુરા એક બી શબ્દ નહીં બોલીએ કે થાય છે રાજ્યના હુકમથી થઈ રહ્યું છે રાજ્યની મહેરથી રાજ્ય ચાહે છે રાજ્ય દિલમાં લે છે થાય છે આપણે જે કહીએ એટલું જ રાજ્ય દિલમાં લે કે વિરોધ પક્ષ તો આપણને જે ના ગમતા હોય એ જે કઈ કરતા એ બી રાજ્યના હુકમથી થતું હોય ને સુંદર સાહેબજી આપણે બસ એ નથી શીખવાડતા તો એટલું દ્રઢ કરી દીધું રાજ્ય તમે તમારા હુકમથી તો કે હવે મારે શું તમને બોલવાનું ક્યાં કહું તું મેં કસમ જયારે તમે જ કરવાના છો તમારે કઈ બોલવાનું ન રહ્યું તો કહેના એતા ही कसम અગર બોલવાનું થયું ને કઈ મારે તમને વાત કેવી બી છે ને તો એક નહીં કરોડ વાર કેવી છે તો કરોડ વાર મારે તમને વાત કરવી છે તો એક જ વાત કરવી છે શું વાત કરવી છે जब कछु तुम ही करोगे જબ કશું તુમ હી કરોગે કે હેતની તમે જ કરવા વાળા છો છે ને મારા દિલમાં ઉપજાવા વાળા તમે બતાવવા વાળા તમે બલ આપવા વાળા તમે કરવા વાળા તમે
અચ્છા મારા દિલમાં નહીં, અગર જેની જોડે મારા સંબંધો સારા નહીં, એના દિલમાં બી રાજ્યની મેર કૃપાથી બધું થતું હોય, તો જયારે તમે જ કરવાવાળા છો તો तब कैसी आए हम એક જ વાત કરવી છે. અહીંયા તો કાંઈ બોલવું નથી. કેસી આય હમ, તમે જયારે મૂલ મિલામાં મને જાગૃત કરશો ને ત્યારે વાત કરીશ. અત્યારે તો કાંઈ બોલવું નથી મારે, કારણ કે મારે કઈ હેસિયત થી મેં બોલું? ના મૂલ મિલા વાળું તન છે, ના મૂલ મિલા વાળી બુદ્ધિ છે, ના મૂલ મિલા વાળું ધ્ની છે, ના મૂલ મિલા વાળું ઈશ્ક છે. શું બોલું? બોલીશ તો ઈશ્કના ભાવથી ન્યા તમે ન્યા બેઠી કરશો ને ત્યારે 1 કરોડ વાર બોલીશ. બાકી અહીંયા તો મૌન છું. હવે કાંઈ નથી બોલવું કે છે. अब तो कहना कछु ना रहा તો કહેના કશું ના રહે. સમજ પડી ગઈ ને? તો બધું રાજી કરવા વાળા છે ને, તો કશું કહેવાનું ના રહ્યું. કશું કહેવાનું ના રહ્યું. સુંદરસાજી હજુ તકલીફ ક્યાં થાય છે કે તમે કોઈને હારા કહો છો, બુરા કહો છો, કોઈને ભલા કહો છો, કોઈને સુંદરસાજી ન તો બધું ઈ કહેના ના રહ્યા ને. કોઈની ભૂલો દેખાય છે, કોઈ સારું લાગે છે, કોઈ ખોટું ના. જે કઈ થયું છે રાજ્યને હુકમ, રાજ્યની કૃપાથી થઈ ગયું છે, તો કહેના કશું ના રહ્યા. કાંઈ બોલવું ન થવું. તમે કોની ભૂલ કરો, કોના હારા કરો? સર્વત્ર ધની કરવા વાળા હોય તો કાંઈ બોલવાનું નો રહ્યું. ऐसी अंतर करी खसमा તો 2 પ્રસંગને લઈને કહેવાનું ના રહ્યું. એક તો કેરવા વાળા ધની છે, એક તો એવો અજીબ ખેલ બનાવ્યો છે ને કે એસી અંતરાય કરી દીધી. કેવો અજીબ છે ને, અનહોની હકે કરી. કેવી અનહોની કરી કે પરમધામે બહાર ગયા નથી. તમે એવું કહીએ તો ને વાણીની અંદર ચોપાય તો ભાઈ પરમધામ માંથી તમને બહાર ક્યાંય કર્યા નથી અને પરમધામ થી દૂર દરાજ કરી દીધું. સુંદર સાહેબ એવી દૂર દરાજ કરી દીધી કે છે કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. આયા ખરા છીએ ને ગયા ખરા છે કે છે. તો એટલી અંતરાય કરી દીધી, એટલી જુદાઈગી તારી મારી વચ્ચે કરી દીધી, પણ જુદાઈગી છે નહીં. તો કે છે 2 તરીકાથી બોલવાનું ના રહ્યું ને. તું બહુ જુદી મેં થઈ ગઈ, દૂર દરાજ થઈ ગઈ, તો હવે તો શું બોલું? તારી પાસે જ નહીં તો બીજું તમે જ કરવાવાળા છો તો હવે શું બોલું? જયારે નજીક લઈ જશો ને, જયારે મારી જોડે એ પરમધામ નું બલ બુદ્ધ આવી છે ત્યારે બોલીશ. હવે તો કાંઈ બોલવું નથી. जब तुम जगाए बैठाओगे તું જગાએ બેઠા હોગે, જયારે મૂલ મિલામાં તમે જાગૃત કરશો, ત્યારે મારી જોડે એ નૂરી તન હશે, એ નૂરી નૈન હશે, એ નૂરી જુબાન હશે, એ ઈશ્ક પ્રેમથી ભરેલી બધું હશે ને ત્યારે વાત કરીશ. અત્યારે તો મેં ઈશ્ક પ્રેમ વગેરે ક્યાં વાત કરી? જયારે તમે જાગૃત કરશો મૂલ મિલામાં ત્યારે તમારી જોડે વાત કરી લઈશ. तब कैसी आए हम તબ કેસી આય મતલબ મૂલ મિલામાં વાત કરીશ. અહીંયા તો શું વાત કરું ધની તમારી જોડે? हम में जो कछु रख्या होता અમે જો કશું રખ્યા હોતા ને કે મારી અંદર કઈ મારી મેં ખુદી મારું કોઈ અસ્તિત્વ હોય तो इत कहते तुमको हम તો અહીંયા મેં તમને વાત કરું ને મારામાં કાંઈ મેં પણ રહી નહીં. જે કઈ થઈ રહ્યું છે ધની તારી મેં તારી કૃપા તારા આશીર્વાદથી થઈ રહ્યું છે, તારા હુકમથી થઈ રહ્યું છે. મારો જે શ્વાસ ચાલે છે એ બી તારી ઈચ્છાથી ચાલે છે. મારા 24 કલાકમાં જેટલા બી વિચારો બદલાય છે ને એ બધી તારી મહેર કૃપાથી થઈ રહ્યું છે. સુલક્ષણ મેં જેટલી કઈ બદલાઈ રહ્યું છે તારી મહેર છે. તો કે છે મારામાં મેં ખુદી કઈ રહી જ નહીં, તો મેં ક્યાં બોલું તને? તો કછુએ ના રહ્યા છો તો કછું એ ના રહ્યા ને કે મારી અંદર કોઈ અસ્તિત્વ નહીં, મારી કોઈ મરજી મારી ઈચ્છાથી કાંઈ ન થતું આ સંસારની અંદર. અબ કહા કહું ખસમા જયારે સર્વત્ર તમે જ કરવાના છે, કાં કહું તમે કસમ. અને મેં લાખ ઈચ્છા કરું તો મારી ઈચ્છા થોડી ચાલવાની, મારે ધારું થોડી થઈ જવાનું છે. તારી ઈચ્છા તારી મરજી તારું ધાર્યું ધરી થવાનું છે ને. આ સંસારના માણસો આપણે પરમધામના સુંદર સાહેબ છે, ઘણી વાર ચર્ચામાં આ લાઈન સાંભળીએ છે જે મને અતિ પ્રિય છે. સુંદર સાજી રાજ્યની કરીબ લઈ જવાની લાઈન છે. રાજ્ય એની રૂપો ને શું કે છે તો તું ખેલમાં ગઈ છું ને
તો ખેલમાં તારે બધું તારી ઈચ્છા તારી મરજી થી કરવું છે. કે મારી ઈચ્છાથી ખેલ ચાલે, મારી મરજીથી ખેલ ચાલે, હું કવે એમ થાય છે ને સુંદરજી. આપણે ખેલ બધું જ આપણી ઈચ્છાથી કરવા માંગીએ છીએ. આપણી ઈચ્છાથી થયું નહીં. તું તારી ઈચ્છા ગમે તેટલી લગાવી દે રાજજી કે છે, પણ ખેલમાં ઈચ્છા તો મારી જ ચાલે છે. તું ગમે તે કરું છું, ઈચ્છા તો મારી ચાલે છે ને. આપણે સુંદર સાહેબ તો રાજજી કે છે તારે તારી ઈચ્છાથી ખેલ ચલાવવો છે ને. જો સુંદર સાહેબજી શું કહેવા માંગે છે રાજજી કે જે તું ઈચ્છાઓ કરજે, તું તારી મરજી તારી ઈચ્છાથી કરો છે, તારી મરજી તારે ચલાવવું છે ને તો ખેલ મારી મરજીથી ચાલે છે. જે દિવસ તું મારી ઈચ્છા અને મારી મરજી પ્રમાણે ચાલવાનું ચાલુ કરીશ ને એ દિવસ ખેલ તારી ઈચ્છાથી ચાલુ થશે. એવું નહીં ખેલમાં આપણે કઈ નથી કરી શકતા. ખેલમાં જ્યાં લગી આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરવી છે ને ત્યાં લગી ખેલ રાજ્યની ઈચ્છાથી મરજીથી ચાલશે. રાજજી કે મારી ઈચ્છા મારી મરજીથી તું તારું જીવન જીવવાનું ચાલુ કરશે ને એ દિવસ ખેલ બી તારી ઈચ્છાથી ચાલશે. જીવન રાજ્યમાં એટલે કે છે કે તારે તારી ધારી તારી ઈચ્છાથી કરવું છે. ધારી તો મારે જ થવાનું છે, ઈચ્છા તો મારી જ ખેલમાં ચાલવાની છે. તું બસ તારા ધની ઈચ્છા જેવી રીતે રાખે વાલો તેવી રીતે રહીએ. રાજ્ય રાખે રાજ્યની મરજી પ્રમાણે રાજ્યની ઈચ્છા પ્રમાણે તે દિવસ તારું જીવન બનાવી દીધું ને એ દિવસ ખેલમાં બધું તારી ઈચ્છાથી ચાલશે. વસ્તુ રાજ્યની થઈ જાય, રાજ્યની ઈચ્છા મરજી પ્રમાણે જીવતા શીખી જાય. સુંદર સાહેબ પણ આપણે આપણી મરજી પણ આપણી મરજી ચાલતી ને જેટલી ચાલે એટલી ઠીક છે, બાકી તો હજી ચાલે તો ભાઈ ઓર કોઈની મરજી થી અચ્છા પતિની ઈચ્છા મરજી નહીં. સંસાર વાળા શું કે છે, દુનિયા વાળા શું ઈચ્છા ને મરજી છે. આપણી મરજી તો કદાચ મારી નાખીએ ને તો એ હજુ લોકલાજ મર્યાદા છે કે કરવું તો છે પણ પતિ નથી માનતું, કરવું તો છે પણ દુનિયા વાળા શું કે છે, રિશ્તેદાર વાળો ત્યાં જવાનું છે. તો રાજજી કે છે હજુ તારી પર તો બીજાની મરજી ઈચ્છા ચાલે છે. જે દિવસ મારી ઈચ્છા મારી મરજી મારું ધાર્યું અને મારું કહીનું તે માનવાનું ચાલુ થયું ને એ દિવસ ખેલ તારી ઈચ્છા તારી મરજીથી ચાલશે. એટલે કે છે કે હવે તો મારે શું બોલવાનું છે. જયારે સંકુઈ રાજ્યની ઈચ્છાથી થતું હોય તો ભલા જો કછું જાન્યા સો કિયા. વૈકુંઠને એટલી તો ખબર પડી ગઈ ને આટલા લગી જાગૃત થઈ ગયું છે તો ધનીની મેળતું ભલા જો કછું જાણ્યા શક્યા કે હે ધની અત્યાર લગી મારા ભલા માટે મારી અચ્છાઈ માટે મારા કલ્યાણ માટે જે બી સારું હતું એ તમે કર્યું. એ તો આપણે ખાચા નીકળીએ છીએ કે આને સારું કર્યું અને બુરું કર્યું, આ સારો નાખો તો નહીં. રાજ્યએ એક રૂહ માટે શું ભલું છે, શું એના માટે શું લાયક છે એ રાજ્યએ બધું જ કર્યું. મતલબ કે ભલા જો જાણે તો કયા ને કે રાજ્ય તમે મારા માટે જે સારું હતું એ જ કર્યું ને. સુંદર સાચી કારણ કે ખબર છે સુગર થઈ ગયા પછી ગળ્યું નો જ ખવાય ને. તો મતલબ કે ડોક્ટર ખરાબ નહીં ને, ડોક્ટર તો સારી સલાહ આપે છે કે હવે તારા જીવન માટે યોગ્ય ગળ પણ નહીં સારું. કોલેસ્ટ્રોલ આવે એટલે ખબર છે કે હવે તેલ ઘી ગોળ નથી યોગ્ય ને, પણ આપણને ડોક્ટર બુરા લાગે છે, કડવી કડવી દવાઓ ખવડાવે છે, ઘી ગોળ નથી ખાવા દેતા, ગળ્યું નથી ખાવા દેતા. તો ડોક્ટર બુરાઈ નહીં, ખામીઓ તારા શરીરમાં આવી ગઈ છે, બુરાઈ વિકારો તારા બોડીમાં આવી ગયા છે એટલે નથી ખાવાનું. સમજાય છે એ તો આપણને ખબર નથી, તો રિપોર્ટ કરાયો તો ખબર પડે છે ને. રાજ્ય જોડે આપણા બધા જ રિપોર્ટો પડ્યા છે તારી બોડીમાં શું શું ચાલી રહ્યું છે ને. એક સુંદર સર બહુ સરસ વાત કરતા ને તો ડોક્ટર તો અહીંયા રિપોર્ટ જોઈને કે એક્સરે જોઈને કે અચ્છા આટલી કમીઓ છે તને આ ફ્રેક્ચર છે. રાજ્ય જોડે આપણા બધા એક્સરે બધા રિપોર્ટો કર્યા છે તારા માટે આ યોગ્ય છે, આ લાયક છે, આ લાયક નહીં. તો તમારા મારા માટે જે ભલું છે ને જે યોગ્ય છે એ રાજ્ય કરે છે. કેમ રાજ્ય કરે છે? સુદર્શાજી આટલા દુઃખમાંથી ત્રાસી ગયા છીએ ને, આટલી બધા ચિંતામાં ત્રાસી ગયા છે. જો રાજ્ય એ ચિંતા ના કરે ને તો આપણે ઓર ગળ્યું ખાઈને ખબર ને ઓર ગળ્યું ખાઈને ડાયાબિટીસ ઓર 600 ની ઉપર લઈ જઈએ. રાજ્ય કે નથી ખાવાનું હવે સુંદરસાજી. અને પછી ડાયાબિટીસ રાઇનોપેથી થઈ જાય. જેને 600 ઉપર ડાયાબિટીસ થાય ને સુંદરસાજી, જેને સુગર બોડીમાં હોય પછી કસરત બંધ કરી દે ઓર સુગર લે ને તો 600 ની ઉપર જયારે સુગર જાય ને તો આંખોની નસો ઉઠી જાય અને આંખોની તો માણસ આંધળો થઈ જાય.
પછી દુનિયાનો કોઈ ડોક્ટર પાછી આપો ના લાગે. તો રાજજી કે છે કે મેં તમારા ભલા માટે કરી રહ્યો છું, મેં નથી ચાહતો કે તમે આંધળા થઈ જાઓ. સુંદર સાહેબ, તમારા ભલા માટે, કલ્યાણ માટે તમે ઓર વધારે દુઃખી ના થાઓ, તમારા જીવનમાં ઓર વધારે સંકટ ના આવે, મુસીબત ના આવે, વિઘ્નો ના આવે ને, और ભયાનક દુઃખ ના આવે. એટલે હું તમને અત્યારથી એ તરફ જવા જ ન દઉં ને, પહેલેથી જ પાણી વહી જતા પેલા પાલ બનાવી દો. અને આપણે એ બધા રોતા ફરીએ છીએ, અચ્છા પતિ આમ કરે છે, સારું છે એટલું જ કરે છે, એ તો ઓર વધારે દુઃખ દેવાના રાજ્ય કે આટલા 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 દુઃખમાં છે ને તો ઓર વધારે દુઃખ. અચ્છા દીકરાઓ દુઃખ દે છે, અચ્છા આ દુઃખ દે છે, અચ્છા આ દુઃખ દે છે, અચ્છા આ દુઃખ દે છે, આ સંબંધ તૂટી ગયો, આ નારાજ થઈ ગયા. રાજ્ય કે સારું છે સંબંધ તૂટી ગયો હોત ને તો ઓર વધારે લોકો દુઃખી કરવા. ભલું છે મેં તોડી નાખ્યા જેવા લોકો જોડે તારા સંબંધ, તમે એ રિશ્તાઓ બનાવતા પણ સુધારવા પર હવે. રાજ્ય કે મેં તોડ્યા છે, કેમ તું દુઃખી ના થયો એટલા માટે. સુંદર સાજી, રાજ્ય જેટલા બી સંબંધ તોડાયા છે સારા માટે તોડાયા છે, આપણે એના જોડવા પડીએ છે. રાજ્ય જેટલા સંસારમાં માન પાન નહીં આપતા, સારા માટે જ આપે છે. માન પર ઉપર લઈ જઈને પાછી જમીન પર પટપટ કરી નાખે. તારી રાજ્ય જે સંબંધો તોડાયા છે, જે સંબંધો નહીં નિભાવવાના, સારું છે સુંદર સાજી. કારણ સંબંધો તોડાયા છે ને, રાજ્યને ખબર છે કે પીઠ પાછળ તારી હારી કેટલી વાતો કરે છે અને પીઠ પાછળ કેવા ખીંજર તને ગોતે છે. તો એવા વ્યક્તિ જોડે શું કામ મેં ચાહું તારા સંબંધો તૂટી જ જાય. જેટલું કડવું પીઠ પાછળ બોલે ને એટલું જ કડવું મોં પર બોલવા વાળા જોઈએ. તો એવા સારા સંબંધો છે. તો એ એટલા માટે કે છે કે રાજજી તમે તો મારા ભલા માટે મારા શુભ ચિંતક છો. કે સુંદર સાજી છે ને, શુભ ચિંતક એને કહેવાય ને કે તમને કાલની ચિંતા ના કરે. ચિંતક છે ને, ચિંતા ના કરવા દેવા. શુભ એટલે તમારું સારું કરે ને, કાલની ચિંતા ના કરવા દે. આ સંસારમાં કોઈ શુભ ચિંતક હોય તો રાજજી કાલની ચિંતા, કાલની બલાઓ એ આજથી ટાળવા દે. કાલ આટલી બલાઓ થવાની છે જીવનની અંદર, રાજ્ય ને ખબર છે મૂળ. તો જો કાલાની જોડે સંબંધ નહીં રાખવાનો, કાલા એ જગ્યાએ નહીં જવાનું, કાલ આજથી તમને ન જવા દે, વિરોધ કરવાઈ દે. સુંદર સાજી કે છે મારા ભલા માટે જે શુભ હતું એ જ રાજ્ય કર્યું. એ તો મને નથી ખબર એટલે મને સારું લાગે છે, મને બુરું લાગે છે. તમને એટલા તો રાજ્ય પર વિશ્વાસ હોવો જોઈએ ને કે રાજ્ય જે બી કર્યું ભલું જ કર્યું છે, સારું જ કર્યું છે. મારા સૌથી સારામાં સારા શુભ ચિંતક છે. પણ આજ બી આવનાર સમય માટે એ બી કરશે તો સારું જ કરશે. કે જે इन झूठी जिमी में आए, આ જૂઠી જીવીમાં આયા પછી મારું કલ્યાણ માટે, મારી શુભકામના માટે અને મારા સારા માટે રાજજી તમે તો સારા જ ડિસિઝન લીધા છે. બસ તકલીફ એ છે કે રાજ્યના લીધેલા ડિસિઝન મને ગમતા નહીં. રાજ્ય જેટલા બી નિર્ણય મારા જીવનમાં લીધા છે એ મને ગમતા નથી. કારણ મને તો મારા ડિસિઝન લેવા છે. મારે તો મારું જીવન મારી ઈચ્છાથી, મારી મરજીથી જીવવું છે. સુંદર સાજી સારું છે રાજ્ય આપણને ખેલમાં બાંધી રાખે છે. કદાચ રાજ્ય મારી ઈચ્છા, મારી મરજીથી અને મારા ડિસિઝન થી જો કદાચ મેં જીવન જીવવાનું પડે ને તો મેં આજે જેટલો દુઃખી થયો હોત ને તો મને 100% ખાતરી છે, 100% ને 1000% ખાતરી છે કે મેં જેટલો દુઃખી થયો છે જીવનમાં હર વધારે દુઃખી થાય. સારું છે મારું જીવનના ડિસિઝન રાજજી લે છે. મારા જીવનની કાલની ચિંતા રાજજી કરે છે. તો મારા જીવનમાં આટલા દુઃખ આવ્યા છે તો મેં ત્રાહિમામ થઈ ગયો છું. જો મારા ખુદ ફેસલા લેવાના હોત અને મારી ઈચ્છા પ્રમાણે જીવન ચાલતું હોત તો કેટલા દુઃખી થાત. સુંદર સાહેબ, તો ખેલમાં લાવીને મારું જીવન રાજ્યથી બંધાયેલું છે. રાજ્ય મારા જીવનની દોરી ચાલવા દે તો એ તો બહુ સારી વાત છે. जब कछु उम्मीद देओगे, જબ કછું ઉમેદ દેવોગે તો સુંદર સાજી એક રાજ્ય જે કેવા છે ને તમારા અને મારા જીવનમાં, એક શ્રી રાજ એક એવું પાત્ર છે ને તો તમારા અને મારા જીવનમાં પરમધામનો ઈશ્ક, પરમધામનો પ્રેમ અને પરમધામનો આનંદ, બસ એ જ ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે. અગર તમને પરમધામનો વિચાર આવે છે તો સમજી લો કે આ ઈચ્છા રાજ્ય ઉત્પન્ન કરી છે. રાજ્ય સિવાય પરમધામના સુખ, પ્રેમ, આનંદમાં, પરમધામમાં તમને જોડવા માટે કોઈ તમારા દિલમાં ઈચ્છા જ પેદા ના કરે. આત્મા કરે, આત્મા ભૂલી ભટકી બેઠેલી છે. આત્મા ક્યાંથી ઈચ્છા પેદા કરે? જીવ સંસારનો બેઠેલો છે.
મન સંસારમાં ભટકાઈને લઈ જાય છે, ઇન્દ્રિયો સંસારની લાગેલી છે. આ સંસારમાં કયું તમારી જોડે એવું બળ છે જે તમને પરમધામ ઈશ્વર પ્રેમ માટે જોડે? તો રાજજી. રાજજી તમને ઈચ્છા કરે ચલવાની, મંથન કરવાનું છે, ચર્ચામાં બેસવાનું છે, ચર્ચમાં લાગવાનું છે, સુંદરતાજી તમારા પરમધામના 25 વર્ષને યાદ કરવા, રાજ્યના શોભાસિંહ ઘરમાં ડૂબવાનું છે. આ રાજજી સિવાય કોઈ ના કરી શકે. તો કે છે રાજજી તમે જેમ જેમ ઈચ્છા ઉત્પન્ન કરાવશો. સુંદરસાજી બહુ સારામાં સારા જો કે તમને પરમધામ તરફ ઈચ્છા ઉત્પન્ન થાય છે. પહેલા પેલું તો ઈચ્છા ઉત્પન્ન થાય છે તો એક વાત તો થાન લોકો રાજજી કરી રહ્યા છે, તો ધંધન છો તમે બધા, અને ઈચ્છા ઉત્પન્ન થાય છે તો સુંદરસાજી તો 50% કામ પૂરું થઈ ગયું. ઈચ્છા રૂહ ને ઉત્પન્ન થઈ ને તો પૂરી બી તો રાજ્ય જ કરાવશે. તો જેને ઈચ્છા ઉત્પન્ન કરાઈ છે એ જ ઈચ્છા પૂરી કરશે. જેમ કે પરમધામમાં બોલે મિલામાં ખેલ જોવાની ઈચ્છા રાજ્ય ઉત્પન્ન કરાઈ ને દિલમાં, તો પૂરી બી એને કરાઈ. તો ખેલની અંદર બસ સેમ તરીકો છે. તમને પરમધામ રાજ્યની ઈચ્છા ઉત્પન્ન થાય છે ને, તમે પરમધામના પાઠઘાટના સુખ લઈ લો, તો ઈચ્છા એને જ કરાઈ છે અને પૂરી એ જ કરશે. જેને ઈચ્છા ઉત્પન્ન કરાઈ છે એ જ પૂરી કરશે. સુંદર સાચી તો કે છે ધની તમે ઈચ્છા ઉત્પન્ન કરાવો છો તો મને તો એટલી ખબર છે પૂરી બને જ કરશો. અને મેં સુંદર સાચી રાજ્યના એક રૂપ ત્યાં લગી તો કહી શકે ને કે રાજ્ય સંસારની ગમે તેટલી ઈચ્છા, કે રાજ્ય પરમધામની ઈચ્છા ઉત્પન્ન કરાવશે તો માયા તરત જ કે છે પરમધામની ઈચ્છા ક્યાં ઉત્પન્ન કરું છું. તરત જ બીજે ક્ષણમાં ચિંતા રાખી દેશે, ચલ આ વિચાર, આ સોચ, આ કરવાનું છે. તમને માયા તરત જ બીજા પલમાં સંસારની ચિંતા, સંસારની સોચ લગાવી દેશે. હર તરીકાથી માયા તમને સંસારમાં લગાવશે. રાજજી હર તરીકાથી તમને પરમધામમાં લઈ જવાનું પડશે. અને માયા જેટલી બી ઈચ્છાઓ સંસારની લગાવશે કે આ કરવું છે, પેલું કરવું છે, ઓલું કરવું છે, સુંદર સાચી એમાંથી કેટલી પૂરી થશે કે નહીં થાય એ તો માયા ન પૂછજો. અચ્છા તું મને માયામાં લગાવું છું ને, માયા ન પૂછજો તું મારી કેટલી ઈચ્છા પૂરી કરીશ. એ વાર માયાના બી પ્રશ્ન કરજો ને, તને આ કરી દઈશ તો આટલું માન મળશે, તું આમ કરી દઈશ તો આટલું ધન મળશે, આમ કરી દઈશ તો પતિ આટલા સુખ દઈ દેશે, આમ કરી દઈશ તો દુનિયા વાળા આટલી ઇજ્જત માન સન્માન હશે. આમાંથી કેટલું મળશે એમ પૂછજો કોઈ વાર માયામાં. અને રાજ્યને પૂછજો કે રાજ્ય ઈચ્છા ઉત્પન્ન કરાવશે. મેં રાજ્યને પૂછ્યું કે રાજ્ય આમાંથી કેટલા દઈશ, તો રાજ્ય કે આમાંથી 100% હું તને દઈ દઈશ. માયા કહે છે મેં તો ખાલી લાલચ જ આપીશ, ખબર નહીં પૂરી કરશે કે નહીં કરો. ખાલી લાલચ આપીને ઈચ્છા કરીને બીજી બારીએથી ભાગી જશે. રાજજી એવા છે ને કઈક પાઠઘાટની ઈચ્છા થઈ ગઈ ને તો વિચારશે કે અચ્છા માયામાં જઈને પાઠઘાટ ન સોચે છે. તમને ખબર છે પાઠઘાટ કેવો છે? લઈ જવું તમે પાઠઘાટ પણ બેસાડીને બતાવશે. અને એકલી નહીં બેસાડે, પાછું એ બી બેસ. માયા ક્યાં નથી બેસે, જેવું દુઃખ હશે ને માયા ડોટું કેમ ભાગશે. વરરાડ એકલી રડવા માયા આવી છે જોડે. હજી હાથ પકડીને છે ને ગાંધીભાઈ ને ત્યાં આ વાત કરી હતી ને સુંદરસાજી મને બહુ સુંદર પ્રિય લાગી. કારણ કે ધનભાઈ ની આત્મા ગાંધીભાઈ, આ બાજુ શ્યામાજી ની આત્મા. તો જયારે ગાંધીભાઈ ને જયારે પાત્ર જોયા ને તો ગાંધીભાઈ કે છે કે રાજજી શ્યામાજીની દેવચંદ્રજી ની અંદર રાજ્ય કે રાજજી આટલી ઘનઘોર માયા, એવી માયા છે ને સુંદરસાજી મેં તો માનું ને માયા અને રાજજી આ ખેલ બેની વચ્ચે છે, બેની વચ્ચે રૂઢ છે. કે છે ને કે રાજજી આટલી ઘનઘોર માયામાં આમ નખ બોરે ને તો કે છે નખ ઉખાડીને લઈ જાય એવી માયા નહીં. વાણીમાં તો નખ ઉખાડી, પણ મેં ખુદ મારા જીવનના અનુભવથી કહું કે માયામાં સેજ નખ બોરે કે એક ચિંતા કે એક વિચાર કે એક બિઝનેસ નું કે એક નોકરીનું કે એક લઈ જાય ને તો સુંદરસાજી માયા નખ ના લઈ જાય, આખી રૂહ ને ખેંચીને લઈ જાય. નખ લઈ જાય તો બહુ સારી વસ્તુ છે, ઉખાડી ફેંકીને હાલ દે એટલે લઈ જાય. સહેજ વિચાર કે યાર ધન રૂપિયા કમાવા ડોલર યુરો આવી જાય, તમને ભારત રાજ્યનો છોડાઈને પરદેશની અંદર લઈ જાય. સુંદરજી માયા ક્યાંય ની ક્યાંય ફેંકીને નાખી દે ને પછી ની આજે સુંદર સાથે ગોતીએ ક્યારે કોઈક રાજ્યની વાત કરવા મળી જાય. એના કરતા ઇન્ડિયામાં હારા હતા સુંદર. કોઈક રાજ્ય નું દર્દ દેવો વાળું સુંદર સજી રાજ્યની તરફ લઈ જવાનું કોઈ મળી જાય. માયા એવી જગ્યાએ દૂર જઈને ફેંકી દે ને
ક્યાંય નહીં. તો સુંદરસાજી જેવી માયા છે ને એવા જ રાજી તો કે છે જો માયામાં નખ બોરો ને આખી રૂહને ખેંચીને લે છે ને તો કે છે પરમદામાં પાટઘાટમાં જુમનાજીમાં કે રાજીમાં નખ બોરો ને તો રાજી બી એની રૂહને ખેંચીને લઈ જાય. તો વિચાર કરો કે બેઉમાં બોલશો, મેં નખ શેમાં બોલું છું? જો નખ રાજીમાં બોલશો, માયાના હાથ આપી દેશો ને તો માયા તમને આખી આખી ખેંચીને લઈ જશે. એ જ હાથ રાજીને આપી દેશો ને તો રાજી ખેંચીને લઈ જશે તમને. સુંદર સાજી આ હાલ છે. તો કે જે ગાંધીજીભાઈ કે છે કે તેની આટલી ઘનઘોર માયામાં માયાના આ પ્રવાહ છે, ખેંચીને માયા લઈ જશે. કોણ માનશે એ વાતો ના? કોના વાતો પર વિશ્વાસ લાગશે? ત્યારે એક વાત જેમાજીની આત્મા બહુ સુંદર બોલે છે, જેના તનમાં રાજજી બસ બેઠા છે ને એ કહે છે અચલા પકડ યુ દીખલાવશે. એમને બહુ સુંદર પ્રિય વાક્ય. અચલા પકડ, અથવા આચર પકડ છે ને, પાલો પકડીને. સુંદર સાજી મને એ રાજજી બહુ ગમે ને. છે ને વ્રજલીલામાં છે ને રાજજી પાલો પકડીને આમ કઈક માખણ ખવડાયું, હાથ પકડીને રસ્તામાં રોકી દે, હાથ પકડી લે જતા હોય. સુંદર સાજી કેવું કેવું એમ વ્રજલીલામાં કેવું હતું ખબર છે? આપણે માખણ ક્યાં વેચવા જતા? આખી સુંદર સાજી આપણા ઘરના પરિવાર વાળા ગૈયાઓ ચરાઈ અને સાંજે આવે એનું દૂધ કાઢીને એક સખી એટલી બધી, કારણ કે આખું જીવન ગાયની પાછળ લાગી જતું. સવારથી સાંજ લગી ગાયોને સજવા સવારવાનું, પીવડાવવાનું, ધોવાનું, દૂધ ઉબારવાનું, માખણ કરવાનું. એમાં પણ એક સખીએ એટલી મહેનત કરીને એના પરિવાર વાળાએ દૂધ કાઢ્યું તો ખવડાવવાનું. દુશ્મન ના વેચવા ક્યાં જતા? મથુરામાં. મથુરા વાળા તો દુશ્મન હતા. જેને માખણ ખવડાય એ લોકો મારવા આવે છે. કારણ કે ગોકુળના દુશ્મન કોણ હતા? મથુરા વાળા તો દુશ્મન હતા ને. દુશ્મનના માખણ ખવડાવવા જવાનું તો કે મટકીઓ તોડી નાખવાની, વાંદરાઓને ખવડાવી દેવાનું, પશુ પંખીઓને ખવડાવી દેવાનું, પણ દુશ્મનોને તો નહીં જ ખવડાવવાનું. સુંદર જો કનૈયો માખણ વેચવા જવા જ ન દે, તોડી નાખો મટકીઓ. કે છે દુશ્મનને થોડી માખણ ખવડાવવાનું છે. એ તમને મને સુંદર કઈક વ્રજલીલાની જેમ આજે આજે દુશ્મનને તો માખણ નથી ખવડાવતા, જે રાજ્ય તરફ નથી જવા દેતા. સુંદર જે રાજ્ય નથી નાખવા દેતા. અને મેં તો કોઈ બાર વાળાના કોઈ પરિવાર વાળાના નો કહેવાય ને. સુંદર સાજી સૌથી વધારે દુશ્મન તો ગુણ ઇન્દ્રિયોના કહ્યું છે ને, મનને કહ્યું છે કે જે રાજ્ય તરફ ન જવા દેતા. બાકી તો પરિવાર વાળા ઘરમાં બંધ કરી દે. તો સુંદર સાજી વ્રજલીલામાં જે સખીઓના ઘરમાં બંધ કરી દીધા ને, સંસારમાં કોઈ તાકાત છે રોકી શકે? સખી ફટાક દે નો નીકળી ગઈ અંદરથી. તો કે છે બહાર વાળા તો કોઈ નહીં રોકી શકે. તને રોકી શકે ને તારી ગુણની ઇન્દ્રિયોને, તારા મન રોકી શકશે, પણ તારા રાજ્ય મન એમાં વચ્ચે આડું તો એ જ આવશે. તો કે અચલા પકડ પીયું દીખલાવશે. જે રૂહને અગર ભોજકોસર કે પાટઘાટ કે માણેક પાટના સુખ લેવાની ઈચ્છા થઈ ગઈ ને, એને રાજ્ય પાછળ પકડીને હાથ પકડીને રાજપાડામાં લઈ જશે. કે વાણી, આપણી વાણી એવી છે ને જે રાજ્યના દિલમાં થઈ છે, એ સપના નથી બતાવતી, માયાની જેમ લાલચ નહીં આપતી ને. જેની વાત કરે છે ને માણેક વાળની, રાજપાડની, રાજ્યના અંગોની, એ વાત કરી છે એના સુખ દેવાની બી વાણી વાત કરે છે. તો તું વાણીમાં લાગીશ, વળીશ, ચિંતન કરીશ, મનન કરીશ ને, તો હું તારી જોડીમાં રાજ્ય ભરી દઈશ, તારી જોડીમાં અખંડ ઇશ્ક ભરી દઈશ, તારી જોડીમાં એવા સુખ અખંડ ભરી દઈશ ને કે તને દુનિયાના કોઈ દુઃખ દુખી નહીં કરે, દુનિયાના કોઈ સુખની તને જરૂર નહીં પડે, દુનિયાના કોઈ સહારાની તને જરૂર નહીં પડે. આ બલ આપતી હોય તો આપણી વાણી, આપણને આ સહારો આપતી હોય તો આપણી વાણી. વાણી મેં લાલચ નહીં આપતી, મેં તો આપું છું. અને વાણીમાં જે જે સુંદર સાથ લાગ્યા, જે જે પરમહંસો લાગ્યા ને, એમને એ બલ આપ્યું વાણી. સુંદર એ જ કાપ્યો વાણી. એ વાણીએ એ ચોલીમાં રાજ્ય ભરી દીધા. સુંદર સાજી દુનિયા એ તો માયા જ ખાલી ખાલી સપના બતાવે છે. વાણી એ કેવા છે? વાણી હકીકત બતાવે છે, વાણી વાત બતાવે છે. સુંદર સાજી એટલે સૌથી વધારે વાણીમાં લાગવાની વાત કરે છે કે વાણી જે વાત કરવા માંગે છે ને, અગર રૂપ ઠાન લે ને તો વાણી એ જગ્યા પર નહીં જઈને બતાવશે. જો તારો કેરનો પૂર્ણ કેવો છે જોવું તને. વાણી અષ્ટકોની વિતકમાં અને આકોટ શુક્રાનાની વિતકમાં વાત કરે છે સુંદર સાજી. રાજજી કહે છે કે તારો રંગમહલ કેવો છે, તારો માણેક પાડ કેવો છે, પ્રીતમ કેવો છે, તારા સુખ કેવા છે, તારો પ્રેમ કેવો છે, તારો આનંદ કેવો છે, તારે જોવું છે.
કે સો સબ બાની બીચ મેં, આ બધું જ મેં વાણીની અંદર મૂક્યું છે. તો ખોલી જ જોઈ લે, મારો રંગમહલ કેવો છે, મારો ધની કેવો છે, મારો સુખ કેવો છે, બધું જ મેં વાણીની અંદર તારા માટે મૂક્યું છે. રેલે ખોલીને એટલા માટે સુંદરસાજી કહેવામાં આવે છે કે ધની બતાવશે એ બતાવશે, ખાલી દુનિયાની જેમ એવું પ્રેમી નહીં ને હું લલચાવા માટે તારી જોડીમાં ચાંદ તારે ભરી દઈશ. રાજી કે મેં જેટલી વાતો બોલી છે ને વાણીમાં, એક રૂહના માધ્યમથી, રૂહના દિલમાં બેસીને એ બધી જ વાતો મેં પૂરી કરું છું. 100% મેં પ્રોમિસ આપ્યા છે. અમે એક બી પ્રોમિસ મેં નહીં છોડું. વાણીમાં જેટલા બી પ્રોમિસ રાજી તરફથી કર્યા છે ને, તો મેરી ફેલી લગી રહેગી તો લગી રહેગી. હું અંત સમય નહીં છોડું તો નહીં છોડું. હું આત્મા જાગૃત કર્યા વગર તને નહીં છોડું તો નહીં છોડું. મૂલ મિલાવવામાં લઈ જઈશ તો આ લઈ જઈશ. સુંદરસાજી એક એક વાત જે એના તરફથી કરવામાં આવી છે ને, એ તો 100% ઈમાનદારીથી કરવામાં આવી છે. બસ ખાલી આપણી ઈમાનદારી છે ને. રાજજી એના એક એક વચનો, બોલેલા વચનો પર ખરા ઉતરે છે. બસ એના બોલેલા વચનો પર ખરી ઉતર. જી કે મેં ક્યારેય નથી કહું હું બોલું એમ કર, હું બોલું ના કરજા. કમસે કમ તું બોલું એટલા વચનો તો પાડ. મેં જેટલા વચનો બોલ્યો છું ને, યા મૂળ મિલાવ બોલ્યો છે, યા વાણી વિતકના માધ્યમથી મેં જેટલા બી વચનો બોલ્યા છે ને, મેં પાડ્યા છે. તું જેટલા વચનો બોલું એટલે પણ તું રોજ સવારે ઉઠીને બોલું છું, પિયાજી તું હો ત્યાંસી કીજીએ, તમે તમારા જેવી કરો, તમે રાજજી તમે જે ઈચ્છા હોય એવું કરો. હું કરવા જાઉં છું, તને ગમતું નહીં, તને તો તારો પતિ કેમ કરવું છે ને, તને તો તારા દીકરા કેમ કરવું છે, રાજજી કેમ થોડી કરવું છે તને. તું બોલું છું સુંદર સાચી કે ધની જી પિયાજી ખેલ કો બસ કરો. ખેલ ને બસ કરવા જવું તો આ તો બમ મચાવું છું કે રાજજી ના હજી ચાલવા દે, નથી તો આ કરવું છે, ઓલી કરવું છે. તું ખુદ તારા બોલેલા શ્રી રાજ શ્રી ઠાકુર જે પ્રથમ ભૌ મેં બિરાજે તાર કંચન, તું જે બોલું છું ને ફેર સ્વરૂપ નહીં રાખીએ. તું બોલું છું તો તું નહીં રાખ ને એક પલ માટે કે જે તું જુદી ના થતો છે. તું બોલું છું તો કરી બતાય ને. તું વાણી ના તો કેવાય એટલા એવા કેટલા વચનો તું બોલું છું ને. પલક ના પીછે ફેરીએ સુંદર સાજી અષ્ટપોર વસત ગડી રાખી દઉં ને કહું એ મિલ મિલા अपना नजर दिए जिए. अच्छा તે ક્યારે નજર દીજી ગઈ રાજી કે તું બોલું છું તો તું પાડી બતાય. તું તારા મોંથી બોલું છું એટલું જ કરી બતાય. દંડન છું તું. મારું બોલેલું એક બી વચન જા ના પાડીશ. પલક ના પીછે ફેરીએ, નજર ના પીછે ફેરીએ. સુંદર સાજી એ નજર દીજીએ તો એક પલ મારા માટે તો નજર લગાય મારાની અંદર. તું બી તું ધંધન છું. આ બધી ચોપાયો તું રોજ બોલું છું, આ ચોપાયો તો તું સાંભળું છું, છતાંય તારી બુદ્ધિ ઠેકાણી નથી આવતી કે તે નજર ક્યાં લગાઈ રાખી છે, પછી ક્યાં લગાઈ રાખી છે, તે બુદ્ધિ ક્યાં લગાઈ રાખી છે, તે તન ક્યાં લગાઈ રાખી છે, તે મન ક્યાં લગાઈ રાખ્યું છે. રાજ્ય જોઈએ છે, પરમધામ જોઈએ છે, બસ લગાઈ દે પરમધામ ની અંદર આ બધું. સીધો હેલો રસ્તો છે સુંદરજી. આટલું હેલું બી આપણાથી નથી થતું. રાજજી કહે અને ધ્યાનથી મેં રાજ્યને પૂછ્યું સુંદર સાહેબજી કોઈક વાર જ્ઞાન ચિત્તમાં રાજ્યની ન્યાયથી લાગી જાય ને તો રાજ્ય ન પૂછ્યું. કારણ કે જ્ઞાન ચિત્તમાં એટલા માટે તો કરવાનું હોય ને રાજ્ય જોડે રહીને પ્રેમથી એની જોડે વાત કરો. રાજ્ય આપણને કહે છે ને પલક ના પીછે ફેરી સુંદર સાહેબજી છે ને સુરતા એ ઘી રાખીએ મૂળ આપણને કહે છે ને મૂળ મિલાવવામાં હોય. મૂલ મિલાવમાં સુરતા કદાચ લાગી જાય ને તો મૂલ મિલાવમાં પૂછ્યું સુરતા ક્યાં લગાઈ રાખી છે. તરત જ કે છે તારા જૂઠા તનવાર મારી રૂહ શું કરી રહી છે ને એ જૂઠા તન પર વાસણ જોશું છું સુરતા મારી અંદર, કપડા ધોઉં છું સુરતા મેં તારી અંદર લગાઈ રાખી હોય. તું સંસારનું કઈ બી કામ કરું છું મારી સુરતા તો તારી અંદર લાગે. સુંદર સાહેબ પલક ના પીછે ફેરી એક પલક માર્યા વગર મેં તારી અંદર મારી નજર લગાઈ રાખી છે. જો તમારી પિત્તમની અંદર 24 કલાક રાજીવ તું મુલગીનામાં કંચનના સિંહાસન પર બેઠો બેઠો શું વિચારું છું? વાર જઈને ન પૂછું. તારા બારામાં જ વિચારું છું. મારું તો કોણ છે બીજું તારા સિવાય? તારા સિવાય કોઈ નથી સોચું. તારા સિવાય કોઈ ન જોઉં મેં.
તો હર પલ તમે જો તમને જેટલા પ્રોમિસ વચનો જેને આલવાની વાત કરી છે ને સુંદર સાજી, એ બધા એ પાર છે પૂરી ઈમાનદારી. તો પારથી થઈ જાય. રાજી કે મેં જેટલા વચનો જે મેં પ્રોમિસ આપ્યા છે ને, મેં જેટલા પાડું છું ને, 1% બી તું પાડી બતાવું તો બી તું ધન છોડું તો બીજા 99% નહીં પાડ. 1% પાડું. 1% તો મેં તારા ભલા માટે જે કહ્યું છે તો માંગ તું. આપણે ક્યાં સુંદર સાચી એટલે અહીંયા કે છે સુંદર સાચી, કમસે કમ તમે તમારા પિતાનો ઘણી દ્રષ્ટિકોણ પર છો. આની પર તું કોણ વિચારું છું, તમે વિચારો તારા દિલમાં શું ચાલે છે, તો કે તું ચાલુ ખાસ રાજ્યના દિલમાં હું ચાલું છું તો મારા દિલમાં એ તો ચાલવું જોઈએ. મારી દ્રષ્ટિ બી એમાં લાગેલી રહેવી જોઈએ. હું બી હર પલ એને વિચારતી હોવી જોઈએ. સુંદર સાચી એ મને વિચારે તમે કેમ લાગે? એનું તો એક જ કામ છે ને, મેં હર પલ તમે ઘણી વાર વાંચો મને બહુ ગમે છે ને, અમુક વાત એની બહુ ગમે છે. જેમ કે ભૂખું કામ કછું નહીં, એ તો આપણે બધા બહુ કામ છે ને રાજી ન છોડીને. એ તો કે મને રૂ તને છોડીને બીજું કોઈ કામ જ ન. આપણે તો રાજ્ય ન છોડીને આપણે તો સુંદરસિંહ રાજ્યને એટલા ઈમાનદાર છીએ ને, ઈમાનદારીથી કહી દઈએ ને કે રાજ્ય માટે ટાઈમ નહીં. રાજ્યને યાદ કરવા, રાજ્યને પ્રેમ કરવા, રાજ્યના વાણી પડવા, રાજ્ય માટે ચિંતવન કરવા, રાજ્યને ધ્યાન કરવા માટે અને ઈ કે છે કે મને તારા સિવાય કોઈ કામ ટાઈમ રાજ્યનો છોડીને બધાને ટાઈમ આપીશું. ટાઈમ નહીં આપે તો રાજ્યના ગયા ગુજરાતમાં જઈએ છીએ. સુંદર સાચી કમસે કમ આ વાણીથી આંખો આપણી ખુલી જાય છે. એક રૂમની આંખ ખુલે ને, કારણ કે ત્યારે જ આંખો ખુલે ને સુંદરસિંહ, ત્યારે આંખ ખુલે ને કે આ બધી જ વાતો તમે તમારા મૂલ મિલાવાળાનો હાથ પકડીને પૂછો છે એનો કોના માટે ટાઈમ છે? સુંદર સાહેબ તારા માટે. આપણે ખબર નહીં છે કે નહીં કે તો એટલે બસ એનો તો એ જ કે છે ને કે દેવી રૂહો કો લાડ લજ્જત. 24 કલાક એ રૂહ માટે સોચે છે, વિચારે છે કે મારી રૂહના આકલમાં આ લાડ આપ્યો, આ પછીના કલાકમાં આ લાડ કરીશ, આ પછીના કલાકમાં એના આ લજ્જત આપીશ, આ પછીના સમયમાં આ લજ્જત આપીશ. એ હર પલ તમારા લાડ લજ્જત માટે વિચારે છે. એના દિલમાં તમે ચાલો છો, નેત્રોમાં તમે ચાલો છો, એના રોમમાં અંગે અંગમાં તમે ચાલો છો. બહુ ચાલ્યા કરે છે એના દિલમાં. આપણા દિલમાં શ્રી રાજ ચાલ્યા કરે, આપણા રોમમાં રાજ ચાલ્યા કરે. સુંદરસિંહ ખાસ જેવું જીવન બનાવી દે. બાકીના સમય, બાકીનો જેટલો બી સમય છે ને એ જ ચાલે. મારા તન મન દિલની અંદર શ્રી રાજ ચાલે, બીજું કોઈ જ ના ચાલે. સુંદર સાચી એક જાગૃત દુનિયાનું એવું જીવન હોય કે જે तब कहूंगी आशा लगाए. તબ ભૂખી આસ લગાય ને કે રાજ્ય અત્યારે તો મેં શું બોલું, મારા દિલ દિમાગમાં સંસાર ચાલે છે. તમે મને મારા દિલમાં ઈચ્છા ઉત્પન્ન કરશો, પરમધામમાં જાગૃત કરશો ને, કદાચ પરમધામની ચાહના ઉત્પન્ન કરશો, ત્યારે મેં તમારી જોડે આસ લગાવીને કહીશ. આજે આસ દુનિયાની જે તમે ચાહો કે ના જ પૂરી કરશો. સુંદર કે જાગૃત રૂપ કે રાજ્ય દુનિયાવાળી કોઈ બી ઈચ્છા પૂરી ના કરશો. મેં કોઈ બી કહું ને ધન જોઈએ, રૂપિયા જોઈએ, આ જોઈએ, તે જોઈએ, દુનિયા વાળું કશું પૂરું ના કરશો. આસ લગાય મારા દિલમાં ખાસ રાજ્યની આસ કરી, બસ રાજ્ય વાળી હું માંગુ ન ધની. આસ મને એ કેલના પુલના ચૂલામાં બેહાર દે ને તો એ આસ પૂરી કરશે. રાજ્ય કેલ વનમાં લઈ જાય અને તારી હાથે કેલનું મોટું પત્તું હોય ને એની હાથે રાઈડ પર સ્લીપ લપસાણી ખાતા, બસ તારી હાથે કેલના મોટા પત્તા પર લપસાણી કરી છે. કેલની વનની અંદર 2 બહુ ઊંચા કેલના વન છે ને, કેલાના ઝૂલા બનેલા છે. કેલના વન પર એ ઝૂલા. મારી એક આસ પરમધામ વાળી પૂરી કરજે. દુનિયા વાળી મેં માગું ને તોય પૂરી ના કરશે. રણજી આસ લગાઈને મેં આવીશ તારા આસ લગાઈને પૈસા વાત તને ત્યારે કરી શકે છે. तुम किया उसी हम कारणे. તુમ કિયા હોસી એટલી તો આજે ખબર પડી ગઈ કે તમે મારા માટે આ બ્રહ્માંડ બનાવ્યું, આ ખેલ બનાવ્યો, મારા માટે આ ખેલના કબૂતરો બનાવ્યા, પતિ બનાવ્યા, દીકરા બનાવ્યા, ધન બનાવ્યું, સંપત્તિ બનાવી, આ બધું જ મારા માટે બનાવ્યું.
તો કે છે સરસ તમે મારા માટે બધું બનાવ્યું છે. સુંદરસાજી કેટલી સુંદર. આના કરતા તમે આગલા બ્રહ્માંડો જુઓ ને, મેં ઘણી વાર આ ચર્ચા કોઈ સુંદર સાધના મુખારબિંદી સાંભળી છે કે આગલા બ્રહ્માંડની અંદર એવા ઋષિ મુનિઓ ને એવા તપસ્વીઓ થઈ ગયા ને, કુમારી પૃથ્વીને ઊંચી કરે, પણ એક ચકઈદારી શોધ નહીં કરીએ કે આ બ્રહ્માંડની અંદર સુંદરસાજી એટલા બધા યંત્રોની શોધ થઈ ગઈ છે ને કે મારી રૂહને કાંઈ તકલીફ ન પડવી જોઈએ. એટલા માટે એટલા સંસાધનો, એટલી સુખ સુવિધાથી આ બ્રહ્માંડ ભરી દીધા. મેં માનું ને કે આ બ્રહ્માંડમાં જેટલા સંસાધન, જેટલી સુખ સુવિધા ભરી છે ને, કદાચ કોઈ બ્રહ્માંડમાં નહીં. કેમ? પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ છે. તમારા માટે દુનિયાવાળા બી સંસાધનો અને સુખ સુવિધાનો બધું. તો કે તમે જે બી કર્યું છે મારા માટે કર્યું છે. સ્પેશિયલ બ્રહ્માંડ બનાવ્યું કે છે. પર એ જૂઠી જીમી નિરાશા. અને એ જૂઠી જીમી ધની તમે તો બહુ સારું કર્યું છે, પણ આ જૂઠી જીમી નિરાશ કરે છે. સ્મશાન જેવી છે ને, જેમ સુંદરસાજી યોગમાયનું રાસનું બ્રહ્માંડ કેટલું સુંદર બનાવ્યું, છતાંય કહી દીધું તું સ્મશાન જેવું છે. તો સુંદરસિંહ રાજ્ય વગર આ બ્રહ્માંડ સ્મશાન જેવું છે, જેની અંદર રાજ્ય નહીં. સુંદરસાજી કોઈ સંસારના કઈ બી સંસાધન ની અંદર જો મારો પ્રીતમ ના હોય ને, સુંદરસાજી બધું રાજ્ય વગર ફીકું. હા, છે સારું છે, બેટર છે, સુંદર સાથ છે, મસ્ત રાજ્ય બનાવ્યું છે, સરસ બનાવ્યું છે, પણ તારા વગર તો ફીકું જ છે રાજ્ય. ભલે તે મસ્ત બનાવ્યું છે, તારા વગર જો મેં સુંદરસાજી મેં ચાહું ને તો મેં કોઈ વાર રાજ્યની મેં પ્લેન ની અંદર, ફ્લાઇટ ની અંદર મુસાફરી કરું ને, તો બાજુમાં તો સુંદર મસ્ત પ્લેન બનાવ્યું છે રાજ્ય ને, પણ ચાહું બાજુમાં રાજ્ય હોવા જોઈએ. એના વગર મેં ફ્લાઇટ ની મુસાફરી ફીકી છે ને. સુંદરસાજી સંસારનું હરેક સુખ મેં લઉં ને, છે સંસારના સુખ સંસાધનો, અને રાજ્ય બનાયા છે લેવા માટે જ લો. સુંદરજી ઢગલો લો. બે વસ્તુ સંસારના બધા સુખ લો ને, પણ બે તરીકાથી લો. એવું નહીં કે માયા છે તો મેં છોડ દઉં કાના લો. સુંદરસાજી લો, પણ વાણી મેં કે છે બે તરીકાથી લો. પહેલો તરીકો છે કે સંસારના હરેક સુખ લેતા પહેલા એક સ્થાન લો કે બાજુમાં રાજ્ય છે. તું છું ને સંસારના હરેક સુખ ની અંદર, તો કોઈ બી હરેક સુખમાં એટલો જ આનંદ, પરમધામ જેટલો આનંદ છે સંસારના કોઈ બી સુખમાં. ટ્રેનમાં બી મુસાફરી કરો ને, અચ્છા બાજુમાં રાજ્ય છે, સારામાં સારું ભોજન બી આરોગ્ય ને, અચ્છા પરમધામમાં રાજ્ય ની હાથે રસોઈ બી આરોગ્ય. તો સંસારની હરેક ચીજમાં રાજ્ય મળશે ને, તો સુંદરસાજી સુખ લેવાનો આનંદ વળાવશે. તો પહેલો તરીકો તો રાજ્યના બાજુમાં રાખી લો. અને બીજો તરીકો એવી રીતના લો, જેને વાણીમાં કહ્યું છે ને સુંદરસિંહ, જલમે નાહીએ ઓર કોરા રહીએ. કઈ લાગી ના જાય તને, રાજ્ય સિવાય કઈ ના લાગવું જોઈએ. સુંદર ખંચેરી નાખવું જોઈએ, ખંચેરી નાખ્યું. જલમે નાહીએ એટલે આ સંસારને કહ્યું છે ને સુંદરસિંહ, મોહજન. રાજ્ય કે બનાવ્યું છે તારી માટે. સુંદર કેટલું જોઈએ છે બોલ. આખું મોહજલ મેં તારા માટે બનાવ્યું છે. જા નહીં લે, જેટલું જોઈએ એટલું રહીએ, પણ લાગવું ના છે, કોરે રહીએ. નીકળું ને એમાંથી જલ કમલ વત જેને કહ્યું છે ને, કોરે રહીએ. સંસારનું કઈ તને તારા રાજ્ય સિવાય કઈ ના લાગે. બાકી તો છે, હા છે સુંદર સાજી, બધું છે સુંદર છે. કઈ ના લાગે સંસારનું મને. સુંદર છે એને કહેવાય જલમે નાહીએ કોરા રહીએ. તારું સંસારની કોઈ ચીજ તારી અંદર ઘર ના કરી જાય, સંસારની કોઈ બી વસ્તુ તારા દિલમાં જગ્યા ના બનાવી જાય, સંસારની કોઈ બી વસ્તુ તું સોચતી ના રહે. છે મારા ધનિય બનાવ્યું છે, મસ્ત બનાવ્યું છે, સુંદર બનાવ્યું છે, પણ મન ના લાગે. અને લાગો તો એ બાજુમાં હોય તો જ લાગે. સુંદર સાચી મારા સંસારના હરેક સુખમાં રાજ્ય જોઈએ, અને સંસારનું રાજ્ય સિવાય કઈ વસ્તુ ના લાગતી જોઈએ. સાદે તરીકાથી જે સુખ લેતા શીખી ગઈ ને, પછી રૂખી સુખી રોટીમાં રાજ્ય જ લાગે છે. મારા 56 પ્રકારના વ્યંજન કઈ રાજ્ય જ લાગે. સુંદર સંગીત દુનિયાનો કોઈ શિંગાર ના સજ્યો હોય ને, તો એ પરમધામના શિંગાર જેવો ભાવ આવે. પણ દુનિયાના પગથી માથા લગી સોનું સજેલું હોય ને, દુનિયાના કોઈ સુંદર ભાવ તો એ નિર્મળતા કાર્ય કામગીરી જાય. સંસાર ક્યાંય મારી રૂપનો ન લાગવો જોઈએ. ના તનમાં, ના મનમાં, ના બુદ્ધિમાં, ના જીવમાં, ના વિકારોમાં, ના ઇન્દ્રિયોમાં ક્યાંય ના થઈ રહીશ તો
બસ આ બધા એમાં રાજી રહેવા જોઈએ કે જે ऐसा दिल उपजे पीछे એસા દિલ ઉપજે પીછે. દિલ આવું આવું ઉપજ્યા પછી દિલમાં શું ઉપજે કે તમે રાજ્યની મેળથી જેમ જેમ જાગૃત થાવ, રાજ્યની કરી થાવ, વાણી મંથન કરો, ચિંતવન કરો, ધ્યાન કરો ને, પછી દિલમાં ઉપજે કે હવે રાજ્ય જોઈએ છે, હવે તો પાટઘાટ પર જવું છે, હવે તો રંગમોહલી ચાંદની ના સુખ જોઈએ, હવે માણેક પાડ ના સુખ જોઈએ, હવે ભોજ પસંદ ના સુખ જોઈએ છે, હવે તો રાજ્ય જોઈએ છે બાજુની અંદર. દર્શાજી એક જો તમે કઈ બી જગ્યાએ તમે તમારા આ સંસારના પરિવાર સાથે જ્યાં કોઈ હિલ સ્ટેશન પર ગયા હોય, સારી હોટલમાં ભોજન કરવા ગયા હોય, સુંદર સાજી યા કોઈ સારામાં સારી જગ્યાએ તમે ગયા હોય ને, તો પરિવાર જો સાથે હોય ને એનો આનંદ કોઈ ઓર અનેરો હોય. અને પરિવાર કરતોય મેં તો ત્યાં લગી મને તમારું કોઈ પ્રિય સ્વજન, તમે કોઈને પ્રેમ કરતા હોય યા કોઈ તમારું બહુ વહાલા વાળું જોડે હોય ને, એ જોડે હોય તો હિલ સ્ટેશન નો સારી હોટલ નો આનંદ ઓર સારો ઓર આનંદ આવે કેમ પ્રિયજન જોડે છે. અને એથી વધારે તો રાજ્ય જોડે હોય તો કેટલો આનંદ આવે, એનો આનંદ તો ઓર લઈ જાય સુંદર સાચી. તો આનો ને કે તમે તમારા હરેક એમાં રાજ્ય જોડે હોય સુંદર સાચું. મેં તો ત્યાં લગી માનું કે તમારા દીકરાના લગ્ન છે એક દિવસ સમજી લો, અને બ્યુટી પાર્લર ની અંદર 3-4 કલાક 5 કલાક મહેનત કરીને મસ્ત તૈયાર થયા છે સુંદર સાહેબ. રાજ્ય વગર સિંગાર વીકો લાગે ને, એટલી સુંદર સજી છું ને, તો બાજુમાં રાજ્ય જોડે ઉભી છે, મસ્ત સજીને ઉભી છે સુંદર સજી, તો ઘોર આનંદ આવી જાય એની અંદર. તો એક મિનિટ સુંદર સજી ના છે એમની જોડે કઈ નથી, તો તમને ઓવર આનંદ આવશે. તમે 3-4 કલાક બ્યુટી પાર્લર, પણ આપણી ગડબડ થાય છે કઈ થાય છે કે હા મેં સાડી પહેરી છે ને તો દુનિયાને બનાવવા માટે 4 જણ વખાણ કરે ને, મેં આટલું સોનું પહેરી છે ને સગા રિશ્તેદારોને કોઈના હારો કેવડાવવા માટે કે કોઈને નીચા બતાવવા માટે. શું કામ સુંદર છે મારો શ્રી રાજ બાજુમાં આવીને કે ને, બાજુમાં આવીને કહી દે કે સખી મસ્ત લાગે છું આજે, મસ્ત તૈયાર થઈ છે તું, મારો સંઘર્ષ જેલો લેખે લાગી જાય સુંદર સાચી. તો હવે રાજ્યની મેળથી બધા રાજ્ય જોઈએ છે, પરમધામ જોઈએ છે, ઈશ્ક જોઈએ છે, પરમધામનો આનંદ જોઈએ છે. કારણ કે હવે ખબર પડી ગઈ કે દુનિયાનું ક્ષણિક સુખ નહીં જોઈતું, હવે તો રાજ્ય એ જોઈએ છે ને કે હવે તારે જે આવવું હોય ને, હવે તો એ જોઈએ છે ને એક રૂપના કે રાજ્ય જોઈએ છે તારી જોડે છે, દુનિયા વાળા જોડેથી જોઈતું નહીં. અને તારે જે આવવું હોય યાર, મેં એવું નહીં કહેતી મારી મરજીથી કે રાજ્ય આ જા, તું તું જે આવવું હોય હાલ, પણ એક વસ્તુ મારું જતું આલુ, આ જે આવવાનું તારે આવવાનું, પણ હવે જે આવું ને એ ક્યારેય ખતમ ના થવું જોઈએ. વિચારો એક નું આવું માંગે અને ખતમ ના થવું જોઈએ, તો રાજ્યને ખબર પડી જાય કે અચ્છા દુનિયા વાળું કાંઈ બી આપીશ, સુખ આપીશ, દુઃખ આપીશ, ધન આ બધું તો ખતમ થઈ જવાનું છે. હવે જે બી જોઈએ છે તારી મરજી તારી ઈચ્છા વાળું જોઈએ છે, પણ ખતમ ના થાય એવું જોઈએ છે. તો ખતમ ના થાય એ તો ક્યાંથી થાય? પરમધામ થી ચાલુ થાય. ખતમ ના થાય એવો પ્રેમ તો પરમધામ થી શરૂ થાય. ખતમ ના થાય એ ધન તો આત્માનું ધન છે. ખતમ ના થાય એવું તો સુંદર સજી પરમધામ. તો હવે જે જોઈએ છે ને અત્યાર લગી જેટલું બી આવ્યું એ બધું જતું રહ્યું રાજજી, જતું જીવનમાંથી હવે જે જાય એવી ચીજ નથી. હવે મારા જીવનમાં એવું બધું આવે ને કે જે ક્યારેય ખતમ ના થાય. એ છે મારો પાઠઘાટ, એ છે મારો વચવસર, એ મારો શ્રી રામ છે, એ મારો રંગમોહન છે. રાજ્ય મેં તો શું વિચારો છો રાજ્ય દુઃખ આપશે? તું વિચાર એના દુઃખ બી ખતમ થઈ જશે. મારું દુઃખ હાલવા એવા કે જે ખતમ જ ના થાય, એ છે વિરહ ના દુઃખ. રાજ્ય ના હોય ત્યાં લગી ખતમ ના થાય. શું સાહેબ કે જે ક્યારેય એનો છેડો ના આવે એવી જોઈએ છે. હવે રાજ્ય તમે એ ઈચ્છા ઉત્પન્ન કરાવો છો ને મારા દિલની અંદર, તમે આશ જગાવો છો મારા દિલમાં, તો મેં લાગી રહી છું તને. અને હવે એ બધી વસ્તુ મને જોઈએ છે. ક્યો લે મુર્દા શ્વાસ, હા સુંદર સાહેબ કયો ફરી સખી બોલો જો શું છે? ક્યો લે મુર્દા શ્વાસ, કયો લે મુર્દા શ્વાસ. કે આ મુર્દા સમાન કેવી રીતના શ્વાસ લે? આ મુર્દા તન છે ને, આમ તો આનું મરેલું જ થયું છે ને. જયરામ ને કહે છે કે એ તો મુર્દો કા વાસવાણીમાં ઘણી છો ભાઈ થોડ મુર્દા. અને ભગવાન ગીતામાં અર્જુન ને કહે છે કે અર્જુન આ તો બધા મરેલા પડ્યા છે.
જેમાં જેના દ્રષ્ટિએ ને સુદર્શાજી પ્રતિ મરેલો પડ્યો છે, જેની પર આજે નાચ કરો છો, આટલું કડવું વાણીથી વધારે કોઈ નહીં બોલે. દીકરાઓ મરેલા પડ્યા છે, નાચ નહીં તો કાલ પત્ની મરેલી પડી છે, જે સગા સંબંધી રિશ્તેદાર એ તો મરેલા પડ્યા છે. બ્રહ્માંડનો મહાપ્રલય છે, એક દિવસ સુંદરસિંહ આનું અંત છે મોત મૃત્યુ, આપતન મરેલું પડ્યું છે. તો એ કે છે જો લે મૂળદાસ શ્વાસ કે રાજી આટલી સમજ આયા પછી આ મૂળદું આ શરીર કેવી રીતના શ્વાસ લે, એક એક આહમ શ્વાસ ઉડે સુંદર સરસ, એક એક નિશ્વાસી શરીરમાંથી પ્રાણ નીકળી જાય. એક શ્વાસ લઉં ને મેં ચાહું કે પાછો જ ના આવું. શ્રી રાજ બોલીને શ્વાસ લો ને રાસે નીકળે, અને રાજ બોલીને છોડું કે પાછો ના આવે. કામ મુર્દા કેવી રીતના ટકી દેલો મારા શ્રી રાજ વગર, મારા એ અખંડ સુખ અખંડ પરમ નામ વગર આપને કેવી રીતના ટકાઈ, મુર્દા કેવી રીતના અહીંયા લાગેલું છે કે ધની હવે તો તારી અંદર લાગવું છે કે જે એક આહ શ્વાસ ક્યો ના ઉડે, એક આહે શ્વાસ ના ઉડે, કેમ ના ઉડે કે એક શ્વાસ લઉં શ્રી રાજ બોલીને શ્વાસ લઉં ને મુલે મિલામાં ચાહે એના વસ્ત્ર યા હુસન યાનું રીત શરણ કમલ જેને કહે છે રોજીન પાવતલી પડી, એ ભાવને એની ખુશબોઈ લઈને યા એ ફૂલબાગની ખુશબોઈ લઈને જો શ્વાસ લઉં ને તો મેં ચાહું પાછો ના ઉડે, પાછો એ શ્વાસ ના આવે, શ્વાસ ઉડે મતલબ એ જ શ્વાસમાં એ જ પલમાં મારા પ્રીતમને હું લાગી જાઉં, મારા પરમ ધામના અખંડ સુખમાં મેં લાગી જાઉં. એક આએ મારી એ શ્વાસ ઉડે તો ભી હુઆ હાથ ધની, અને ધની એ બી તારા હાથમાં છે. કેમ કે મેં તો ચાહું કે શ્વાસ પાછો જ ના આવે, પણ મારા હાથમાં થોડી છે, એ બી તારા હાથમાં છે. તો ચાહું તો બસ શ્વાસ ચાલે છે ને આઈ જાય કરે છે ને આ શ્વાસ તમારો એક એક શ્વાસ તારા પ્રેમ તારા સુખ તારી યાદની અંદર વીતી જાય. આટલું તું કરી દે ધની. बात कही सो भी एक है, बात कही સો બી એક, સો વાતોની એક વાત છે અહીંયા રોક્યા છે કે રાજજી મેં 100 વાતો બોલતી રહું આન પેલું નાન પેલું ભોળું બુરું ના પણ 100 વાતની એક વાત છે. શું વાત છે કે છે जो कहूँ इन थे कोट गुनी, 100 વાત કરું ને 100 વાત નહીં 1000 બી વાત કરું યા કરોડ વાત કરું ને તો કરોડ વાતોનો એક જ નિચોડ છે, એક નિચોડ છે ને કશું. હવે તો જેટલી તે મને જાગૃત કરી છે, જેટલી વાતો તે મને સમજાઈ છે ને, મેં જેટલી બી વાતો અત્યાર લગી ચર્ચામાં તારી અંદર લાગીને સાંભળી છે ને તો એક જ શબ્દ સૌથી વધારે સાંભળ્યો છે જે છે શ્રી રાજ. આટલી વાર તે સંભળાયો છે ને શ્રી રાજ શબ્દ ને, તો જે શબ્દ જે એટલો સંભળાયો છે ને તો મારે એક એક બુંદ બુંદમાં શ્રી રાજ સૌથી વધારે શ્રી રાજ સાંભળ્યો છે. મારા એક એક બુંદના કપડામાં શ્રી રાજ, મારા સોચમાં શ્રી રાજ રહે. બસ 100 વાતોનો એક તરીકો, અને જે વાતો સંભળાય છે ને મારા નેત્રોમાં શ્રી રાજ રહે, મારી બુદ્ધિમાં શ્રી રાજ રહે. પણ 100 વાતોની એક વાત કહું છું ને કે જે રાજ શબ્દનો સાંભળ્યું છે ને એ રાજ મારા જીવનમાં મારા તનમાં મનમાં તમારી સન્મુખ છે. સદૈવ મેં એને જોયા કરું, સદૈવ જોઈને મુસ્કુરાતી કરું, સદૈવ મેં મારા શ્રી રાજમાં લાગેલી રહું. આ 100 વાતોની એક વાત છે સુંદર સાહેબ. અને વાણીનું તો કામ જ છે ને કે તમને મને શ્રી રાજની જોડે રાખવા, શ્રી રાજ જોડે લગાયેલા રાખવા, શ્રી રાજના સુખ આલવા, શ્રી રાજના સોચવા સુધરવા. આ વાણીનું કામ છે. વાણી તમને મને શ્રી રાજ જોડે લગાયેલા રાખે છે, બસ તારી જોડે લાગેલી રહો, બાકી મને કોઈની જોડે લાગેલું પછી ના રહેવું પડે. આ 100 વાતોની એક વાત છે કે જે महामत कहे में शर्मिंदी, દર્શાજી આ ખિલવતની વાણીનું કલ્લા પકડની છેલ્લી ચોપાઈ કદાચ મહામતી પર તો નહીં લાગુ પડે, પણ તમેનું 20-25 વર્ષથી જ્યારથી વાણીમાં લાગ્યા છીએ ને ત્યારથી આ ચરણ તમને મન લાગે છે કે રાજજી મેં તારી સામે તારી પરમધામની મૂળ મિલાવવાની શર્મિંદગી મહેસૂસ કરું છું. મેં શર્મિંદગી કોઈ કે અને એ કામ ના કરીએ તો શર્મિંદગી ક્યારે તારું કામ ના કરે. કોઈ કદાચ ના કે ને
સુંદર કોઈ નાખે ને કોઈને આપણે વાયદો કરીએ કે યાર મુશ્કેલમાં યાદ કરજે ને હું સાથ આપીશ. અચ્છા દીકરી પુનાવના તો લઈ જજે ને, ચિંતા ના કરો બેઠો છું. અચ્છા આમ કરજે ને બેઠો. ગમેથી કહીએ ને જો ના કરીએ તો સુંદર સાજી રાજ્ય કોઈ ફોર્સ થી તો કોઈ વાત નહીં કરી ને તું મિલામ લાગ રાજ્યમાં લાગ આપણે કહીએ છીએ ને સ્વરૂપ સુંદર સંકુલ સુંદર રૂ દેખ નેના ખોલું રાજી તો ક્યાં કે છે તું નેના ખોલી નૂર જમાલ નો રે બોલ. એ તો તું રોજ બોલું છું કે નેના ખોલ દેખ નૂર જમાલ. તમારી રૂ તું નેના ખોલીને નૂર જમાલ નો જો ને. અને પછી જો ના જોઈએ ને તો હજી કેટલું બોલું છું જોતી નહીં તો આનાથી મોટી શર્મિંદગી કઈ હોય. અને બીજા કોઈનું બોલતી હોય તું વાત કોની જોડે કરું છું વાણી સાંભળું વાણી ચર્ચા કરું ધ્યાન કરું ચિંતન કરું તો એમાં તું તારા રાજ્ય હાથે વાત કરું છું. અરે તું રાજ્ય ને છેતરાવું છું. જે બોલું છું એ કરતી નહીં ને તો પલક ને પીછે ફેરીએ જહાઈ શકંગ ઉપજતા. અચ્છા કેટલા પલકમાં તું અંગ પીછે નહીં ફેરતી. એ મૂલ મિલા આપના નજર દીજીએ અચ્છા 24 કલાક ને કેટલા કલાક નજર દઉં છું તું અહીંયા. તો કે જો તું ના જોડતી હોય તો સૌથી મોટી શર્મિંદગીની વાત છે ને. 8 પોર વિના રહે પ્રેમ કહાવે સો કેટલા કલાક તું ભીની રાવજીમાં રહું છું. તો એક રૂપ કહેવા માંગે છે કે રાજજી મેં શર્મિંદગી છું. મેં ખુદ જે બોલું છું ને એ નહીં કરી શકતી. તારું બોલેલું તે જે વાણીમાં જેટલી ચોપાઈ લખી છે ને ચાલ એ ના કરું તો ખાઈ નહીં ને. મેં ખુદ જે બોલું છું એ નહીં કરી શકતી. ખુદ રાજ્યમાં નહીં લાગતી મૂલ મિલામાં નહીં રાખતી મારું ખુદ જે તન છે એમાં નહીં લાગતી. તો કે છે રાજ્ય મેં શર્મિંદગી છું. કેમ શર્મિંદગી છું સુંદર સાજી? હકીકતમાં તમે નું શર્મિંદગી છીએ અને રાજ્ય જોડે શર્મિંદગા છે. કેમ શર્મિંદગા છે કે જે સબ અવસર ગઈ ભૂલા. સબ અવસર ગઈ ભૂલ. કયા અવસર રાજ્ય આપ્યા? કા શ્વાસ આપ્યો છે અવસર. પેલા પેલું તો મનુષ્યનું તન આપ્યું છે અવસર આપ્યો. જગાડ્યા બીજો અવસર આપ્યો. માની સમજ આપી ત્રીજો અવસર આપ્યો. ચર્ચા સંભળાઈ ચોથો અવસર આપ્યો. પરમધામ 25 પગ સમજાય પાંચમો અવસર આપ્યો. મહેર કરી જોશ આપ્યો હુકમ આપી નિસ્બત આપી બધે ઓર અવસર આપ્યો. પછી એક એક શ્વાસ આપ્યો કે મારામાં લગાય. જો મેં મારો આ શ્વાસ મારા આ પલ આ જીવન રાજ્યમાં ના લગાવ્યું તો આ અવસર મને મળ્યો છે ભૂલી ગઈ. કે અવસર મળ્યો તો શ્રી રાજ પ્રાપ્ત કરવાની હતો. અવસર મળ્યો છે રાજ્યના સુખ લેવા માટે. અવસર મળ્યો છે રાજ્યના રીઝવવા માટે. સુંદર સાજી અવસર નિભાઈ રહ્યા છે. જો ના નિભાય ને તો મેં શર્મિંદગી મેં મારો એક એક શ્વાસ ખબર નહીં કોની પાછળ વિહિત કરી દીધો. મળ્યો તો સુંદર સાજી મળ્યો છે રાજ્ય માટે. આપ્યો છે રાજ્ય મનુષ્ય તન રાજ્ય આપ્યું. શ્વાસ રાજ્ય આપ્યા. જીવન રાજ્ય આપ્યું. ખર્ચ કરી છે બીજાની પાછળ. તો મેં શર્મિંદગી સબ અવસર ગઈ ભૂલ. મેં મારું આખું જીવન બીજે ક્યાંક કર્યું. ધન કમાવામાં રૂપિયા કમાવામાં કાલની ચિંતા કરવામાં દીકરાની ચિંતા કરવામાં બીજાની ચિંતા હારા કહેવામાં બુરા કરવામાં બધા અવસર મેં બીજે ખર્ચી નાખ્યા. મારું મૂલક જીવન એક એક શ્વાસ બીજે વ્યતીત કરી નાખ્યા. સબ અવસર ગઈ ભૂલ. કેટલા દિવસ ભૂલી ગયા, કેટલી રાતો ભૂલી ગયા, કેટલા કલાક ભૂલ્યા, કેટલા શ્વાસ ભૂલ્યા. જીવનના તમે હિસાબ મારજો આટલા વર્ષમાં કેટલા દિવસ ગયા, કેટલા રાત ગયા, કેટલા કલાકો ગયા. બધા અવસર મેં ભૂલી ગયા. અને હજુ ભૂલ્યા પછી એનું એ જ રિપીટ કરવાનું કવચ સુધારવાનું છે. એટલે કે છે સબ અવસર ગઈ ભૂલ. એસી ઇન જુદાગી મિને. આવી ઇન જુદાઈ તને જોઈ નહીં શકતી, સાંભળી નહીં શકતી, સુની નહીં શકતી, દેખી નહીં શકતી ને. આ જુદાઈની અંદર એક એક અવસર હું ભૂલી બેઠું છું. અને જોઈએ છે રાજ્ય શું જોઈએ છે ઈશ પ્રેમ આનંદ. તો અવસર હું કામ ભૂલું છું? અવસરમાં ચેતી જાગ્યા છે ત્યાંથી. તો આ જુદાઈની અંદર ક્યો કહું કરો સનકુલા. ક્યો કહું કર સન્મુખ. કેવી રીતના અરજી કરું? અબ કેસે અરજ કરું? ક્યો કર કહું કભી સુંદર સાજી સંકુલ કરો. ભૂલી તો હું બેઠી છું અને તમને કહું છું સંકુલ કરો. તકલીફ તો મારામ છે અને દોષ તમને દઉં છું. ગડબડી તો મેં કરું છું. રાજ્યના ખબર નહીં શું શું મેં કરું છું. ક્યો કર કહો સન્મુખ. ક્યો કર કેવી કરો તો મને સંકુલ કરો. તમે તો કરી જ રહ્યા છો. સંકુલ મેં નહીં કહેતી સુંદર સાજી. સંકુલ એટલે સંકુલ નો મતલબ થાય છે ને એક અર્થ એનો લાયક.
એક અર્થ થાય સુંદરસાજી, સમજો કે કેવી રીતના સમજાવું, અનુકૂળ. સંકુલ એટલે અનુકૂળ, કે મને તમારે અનુકૂળ કરી દો, તમારી લાયક કરી દો. કેવી રીતના કહું? થકી તો મેં નહીં લાયક. દાખલા તરીકે એક કેવું હોય, તો ઉંદરડો કે બિલાડી સાપ હોય ને, તો એને કેવું હોય, એનું શરીરની રચના એવી રીતના થઈ ગઈ ને કે બિલાડી આમ મીંદડી આટલી મોટી દેખાય, પણ એનાથી એનું શરીર હોય ને, એનાથી નાનું બક્કું હોય ને, ઓળ હોય ને, એમાંથી ઓલી નીકળી જાય, કે એનું શરીરને એટલું સંકુલ બનાવી દે, એ ભૂલમાંથી નીકળવાના લાયક બનાવી દે. તો પશુ પંખીઓમાં એટલી લાયકતા પડી છે ને કે એમાંથી નીકળી જાય, સંકુલ થઈ જાય. તો મને મારા રાજ્ય સંકુલ બનાવે છે. બધા વાત એટલી, રાજ્ય તમને રાજ્યની બનાવવા માંગે છે, રાજ્ય તમને અરસની બનાવવા માંગે છે. તમારે સંસારની બની રહેવું છે સુંદર સાહેબ, તો કેવી રીતના હું સંસારની બની હોય તો કેવી રીતના કહું રાજ્ય મને સંકુલ કરો? કોઈ બી અરજી કરું છું કે રાજ્ય સંકુલ કરો, તમારા જેવી બનાવી લો, ખેલ તો બસ કરો, રાજ્ય મૂલ મિલામાં લગાવી દો, રાજ્ય તમારું બળ જઈ દો, રાજ્ય મેહર કરી દો ને, સદાય મેં તમારામાં લાગે દીધો, રાજ્ય સંકુલ કરી દે. અને હવે પછીના ચોપાઈમાં સુંદરસિંહ સબ અવસર ગઈ ભૂલ નહીં. હવે અવસર ના સુંદરસાજી છે ને, મેં અવસર માં ભૂલીને જો અવસરમાં મેં રાજ્યમાં લાગી રહી, અચ્છા રાજ્ય એક શ્વાસ તમને યાદ કરવાનું તમારી અંદર લાગી રહેવા માંડે છે ને, તો એક શ્વાસ તમારા અંદર લાગે છે, હર પલ તમને યાદ રહીશ, હર પલ તમને સોચતી રહીશ સુંદરસાજી. તો એ મારો અવસર મનુષ્ય તન લેખે લાગી જાય. સ્વીકારશો કે રાજ્ય છે? एक आह श्वास क्यों ना उड़े, तो भी हुआ